નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્ર ભટ્ટ। સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ સામે ગુનો નોંધાયો છે કે જ્યાં શૈક્ષણિક સંસ્થાઓમાં તોડ કરવા મામલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી અને રાજ્યની શૈક્ષણિક સંસ્થામાં આરટીઆઈથી વિગત મેળવીને તોડ કરવામાં આવતો હતો। અરજીઓ કરીને શાળા સંચાલકોનો લાખો રૂપિયાનો તોડ કરતો। 2015, 16 અને 17 ની અંદર મળીને થોડા દર વખતે જ્યારે પણ એક આવું કઈ ઘટના બને ત્યારે 5 લાખ, 3 લાખ, 11 લાખ એમ કરતા 66 લાખ ટોટલ મારી પાસેથી લેવામાં આવેલા છે। આજે આખી ઘટના છે એની અંદર માત્ર મહેન્દ્ર પટેલ જ ઇન્વોલ્વ છે કે બીજા કોઈ સરકારી અધિકારીઓ ઇન્વોલ્વ હોવાનું તમારી દ્રષ્ટિએ સામે આવ્યું છે? નહીં, મહેન્દ્ર આરટીઆઈ કાર્યકર્તા જેટલા પણ છે, બરાબર, એટલે કે ટૂંકમાં આ મહેન્દ્ર પટેલ જેવા ઘણા બધા બીજા અલગ અલગ સિટીઓની અંદર કાર્યરત છે જ કે જેની અરજીઓ નાની મોટી આવે, પણ સૌથી વધારે મારી સ્કૂલની અંદર અરજી આવી હોય તો મહેન્દ્ર પટેલની આવેલી છે। સરકારશ્રી તરફથી જ્યારે પણ અમને આવી અરજી આવે અને સરકારશ્રી તરફના કોઈ માણસ કે પ્રતિનિધિને મળવા માટે જઈએ, જેમ કે સચિવ, અમારા શિક્ષણની અંદર સૌથી મોટા સચિવ હોય તો એ સચિવ પણ અમને પૂરતો સહકાર આપતા કે ભાઈ તમે એટલા ડોક્યુમેન્ટ આવી રીતે એકઠા કરીને મૂકી દો એટલે અમે તમારું નિરાકરણ કરી નાખીશું। એવો સંપૂર્ણ સહકાર અધિકારીઓ બધાએ કાયમને માટે આપેલો છે। અમારી તપાસમાં એવું સામે આવ્યું કે સ્થાનિક જે શિક્ષણ અધિકારી હતા અથવા સ્થાનિક શિક્ષણ અધિકારી વિભાગના જે અધિકારીઓ છે એ પણ મહેન્દ્ર પટેલ સાથે ઇન્વોલ્વ હતા। આખી ઘટનામાં તમારું શું કહેવું છે બાબત? નહીં, અહીં સુરતની એક ઘટનાની વાત કરું। સુરતની ઘટનાની અંદર મહેન્દ્ર પટેલ જ્યારે પણ અહીંયા આવતા ત્યારે અમારે બધા જેટલા પણ મિત્ર સર્કલ છે, ટ્રસ્ટી મંડળમાં બધા વાતો થતી કે જ્યારે પણ અહીંયા આવે તો ડીઓ કચેરીની અંદર સૌ પ્રથમ ડીઓની જ માંગણી કરે કે ભાઈ તમે એસી વાપરો છો એનું બિલ કોણ ભરવાનું છે, તમે અહીંથી ગાડી લઈને જાઓ છો તો એ ગાડીના કેટલા કિલોમીટર ચલાવી તમે ગાડી, આવી બધી વાતોની એ ચર્ચાઓ ની આરટીઆઈ એ ડીઓની પણ માગતો અને ડીઓ એની અંદર દબાઈને પછી નાની મોટી એની વાતોને મનાવતા હશે, પણ ડીઓ સાહેબ ઇન્વોલ્વ હોય એ વાતને હું નકારું છું। નહીં, પૂર્વ પણ બધા A to Z અત્યાર સુધી મેં 2012 થી અત્યાર સુધી કામ કર્યું। ડીઓ કચેરીમાંથી ક્યારે પણ અમને કનડગત કે પૈસા માટેની માંગણીનો એક પણ ફોન કે એક પણ વસ્તુ આવી નથી। તો મહેન્દ્ર પટેલની આટલી હિંમત કેવી રીતે થઈ ગઈ? જો એને કોઈ અધિકારી સપોર્ટ નથી કરતા તો પછી એ પોતે એકલો આટલો બધો શક્તિશાળી કેવી રીતે થઈ ગયો કે આટલા રૂપિયા તમારે પડાવી લીધા? જો મારી વાત સાંભળો, પહેલા તો આરટીઆઈ કાર્યકર્તાને સામે કેટલો દબાવી શકાય કોઈ વ્યક્તિને, બરાબર? ફોર એક્ઝામ્પલ તરીકે મારી જ વાત કરું તો 2012 થી એને અરજી ચાલુ કરી, મેં સહન 2015 સુધી કર્યું, 2013, 14, 15 3 વર્ષ સહન કર્યું। 3 વર્ષ સહન કર્યા પછી હું થાક્યો કે હવે ભાઈ પૈસા આપી આપણે આપણી કામને પૂરું કરીએ ને અરજી બંધ કરે, અને છતાં પણ એને બંધ ન કરી 17માં પછી એને મેં ગાળાગાળી કરી, ત્યાર પછીથી એનો કોલ ક્યારે આવ્યો નથી। અને છેલ્લે થોડા સમય પહેલા ગાંધીનગર ગયો તો ત્યારે મુલાકાત થઈ અને ફરી અરજી કરવાનું કીધું એટલે મેં આ ડીઓ સાહેબને અને શિક્ષણ મંત્રીની મુલાકાત લઈ અને હિંમત જુટાવી અને ફરિયાદ કરી। સરકારે તમે કીધું કે આટલા વર્ષ તમે ચૂપ રહ્યા, શું ડર તમને હતો જેના કારણે તમે ચૂપ રહ્યા? જો સાંભળો, આપણે કોઈ પણ સ્કૂલ ચલાવીએ છીએ, ચલાવવામાં કોઈ પણ અરજી આવે, અમે તો સ્કૂલ જે તે સમયે 2012માં શરૂ કરી હતી હજી, એટલે શિક્ષણની અંદર હજુ સ્કૂલની શરૂઆત હતી અમારી। હવે આજે અમે પરિપક્વ થઈ ગયા છે, આજે કદાચ સ્કૂલ બંધ કરવાનું બી કાલે કોઈ કહી દે, આદેશ આપી દે તો બી અમને ચિંતા નથી, એટલા અમે પરિપક્વ થઈ ચૂક્યા છે। એ જે તે સમયની અંદર એ અમે એવા પિરિયડમાંથી પસાર થતા હતા અમે પણ શીખતા હતા હજી કંઈ ને કંઈ વસ્તુઓ, જ્યારે પરમિશન લેવાની બી અમને નથી ખબર પડતી, એ સમય દરમિયાન આ બધી ઘટનાઓ થઈ છે। તો આ હતા પ્રવીણભાઈ ગજેરા કે જેઓ ફરિયાદી છે। થોડા કરીને 66 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે। આરટીઆઈ થી વિગતો મેળવી અને અરજીઓ કરવામાં જે તોડ કરવામાં આવતો હતો મહેન્દ્ર દ્વારા, તે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે અને આરટીઆઈના મારફતે અરજીઓ કરીને શાળા સંચાલકોનો લાખો રૂપિયાનો તોડ કર્યો છે મહેન્દ્રએ, કે જ્યાં મહેન્દ્ર પટેલની હાલ ધરપકડ કરવામાં આવી છે અને સીઆઈડી ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી છે। સુરતના પ્રવીણભાઈ કે જેઓ ફરિયાદીના આધારે મહેન્દ્ર સામે ગુનો નોંધાયો અને ત્યારબાદ ફરિયાદીના આધારે કાર્યવાહી કરાઈ। તો આ ગાંધીનગર ખાતે હાલ સીઆઈડીએ તપાસ હાથ ધરી દીધી છે। શાળાના ટ્રસ્ટીને ધમકી આપીને 66 લાખનો તોડ કર્યો, થોડા કરીને 66 લાખ જેટલા રૂપિયા પડાવ્યા છે। ગાંધીનગરના સેક્ટર 7માં
શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ રહે છે કે જે મહેન્દ્ર પટેલ આરટીઆઈ કરીને સંચાલકોને અરજીઓ કરી અને તોડ કરતો હતો. મહેન્દ્ર પટેલની હાલ ધરપકડ કરવામાં આવી છે અને તેને લઈને શિક્ષણ વિભાગમાં ભૂકંપ આવી શકે છે. શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓની સંડોવણી હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવી શકે છે. તેને લઈને શિક્ષણ વિભાગમાં હાલ ભૂકંપ છે, પરંતુ જે કૌભાંડ સમગ્ર સામે આવ્યું ને તેને લઈને હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. રાજ્યની અનેક શૈક્ષણિક સંસ્થા છે કે જ્યાં આરટીઆઈ કરવામાં આવતી હતી મહેન્દ્ર દ્વારા, અને આરટીઆઈ મેળવીને વિગતો મેળવતો હતો. ત્યારબાદ અરજીઓ કરવામાં આવીને અરજીઓ કરીને શાળા સંચાલકોને ધમકાવવામાં આવતો હતો. આ દ્રશ્યો છે કે આરોપીના ઘરે, મહેન્દ્ર પટેલના ઘરે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું. શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી લાખોનો તોડ કરનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. અમે પહોંચ્યા છીએ મહેન્દ્ર પટેલના ઘરે. બિલકુલ જોઈ શકાય છે કે ગાંધીનગર સેક્ટર 7માં D7 માં એમનો આ વૈભવી આ જે બંગલો આવેલો છે, અને અહીં જે છે મહેન્દ્ર પટેલ, આ તેમનું મકાન છે. અને બિલકુલ જોઈ શકાય છે કે આ લક્ઝુરિયસ જે આખું મકાન છે તે મહેન્દ્ર પટેલનું છે, જેને અહીં સીસીટીવી પણ જે છે તમને ઘરની બહાર લગાવવામાં આવ્યા છે. અહીંયા કોણ આવે છે કોણ જાય છે તેની પર તે ખાસ નજર રાખવામાં આવે છે. મહત્વનું છે કે આ ઘર જે છે તે ગાંધીનગરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલનું છે કે જેણે લાખોનો તોડ જે છે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી કર્યો છે. મહેન્દ્ર પટેલ નામનો વ્યક્તિ ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની આરટીઆઈથી વિગતો મેળવતો હતો અને ખોટી અરજીઓ કરી શાળા સંચાલકો પાસેથી, ટ્રસ્ટીઓ પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતો હતો. એની વૈભવી લક્ઝુરિયસ ગાડી છે તે જોઈ શકાય છે, તેના ઘરની બહાર પડી છે, અને તોડ કરીને તેણે આ રૂપિયા બનાવ્યા હોય અને આખો બંગલો બાંધ્યો હોય, વૈભવી ઠાઠ ભોગવતો હોય તેવી ઘટના સામે આવી છે. ગુજરાતના અલગ અલગ 18 શહેરોમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને તેને ધાક ધમકીઓ આપી હતી અને 66 લાખનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. મહેન્દ્ર પટેલને સીઆઈડી ક્રાઇમ હાલ ઉઠાવી ગઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ખાતે રહેતા પ્રવીણભાઈ કેશુભાઈ ગજેરાએ તેમના શાળા સંચાલક જે છે તેઓએ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. અને પ્રવીણભાઈ છે તેઓ જે છે 18 જેટલી સ્કૂલો ધરાવે છે અને તેમની જે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં જે છે તેના માધ્યમથી તે અલગ અલગ આરટીઆઈ કરતો હતો અને ત્યારબાદ તેમને ધમકી આપતો હતો કે શાળા હું બંધ કરાવી દઈશ. અને ત્યારબાદ પ્રવીણભાઈના જે ધ્યાનમાં આવ્યું હતું કે આવી અનેક સ્કૂલો સાથે તેણે આ રીતનું કૃત્ય કર્યું છે અને લાખો રૂપિયાનો તોડ કરવાનો તેનો ધંધો છે. અંતે તેમણે ફરિયાદ નોંધાવી હતી. સીઆઈડી ક્રાઇમે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તેની ધરપકડ કરી છે. મહેન્દ્ર પટેલનું આ જે ઘર છે જે ગાંધીનગરમાં આવેલું છે 3 માળનું, અને અહીં જે તે રહે છે ને તેની આ લક્ઝુરિયસ કાર છે, એટલે વૈભવી શોખ, વૈભવી બંગલો અને વૈભવી કાર ધરાવતો આ જે મહેન્દ્ર પટેલ છે તેની ઉપર હવે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઇમ તેની ધરપકડ કરી છે. કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. તો આ આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ કે જે ખોટી અરજીઓ કરી, પહેલા તો આરટીઆઈ દ્વારા આખી મોડસ ઓપરેન્ડીની જો વાત કરીએ તો આરટીઆઈ દ્વારા વિગતો મેળવતો, ત્યારબાદ ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો છે તેમને ધમકાવતો હતો ને ત્યારબાદ તોડ કરતો હતો. લાખો રૂપિયાનો તોડ આ મહેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે હાલ જે ફરિયાદી હતા તેમના ફરિયાદીના આધારે સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધી અને ત્યારે અહીંયા ફરિયાદી પ્રવીણભાઈ ગજેરા જે છે આપણી સાથે છે, સીધી એમની સાથે વાત કરીશું. પ્રવીણભાઈ, આ સમગ્ર ઘટના શું હતી? 2012 થી લઈને સતત અત્યાર સુધી આનો જે કહેર હતો, કઈ રીતનો કહેર હતો? 2012 થી શરૂઆતની અંદર બધી જ સ્કૂલોની અંદર જઈ અને એને આખા જિલ્લાઓની અંદર એના માણસો હોય, કોઈક ને કોઈક ઓળખતા હોય એવા ગોઠવે કે તમારા જિલ્લામાં કોને મંજૂરી લેવાની છે. તો એ મંજૂરી લેવાની વાત થાય કે ક્યાં મંજૂરી કોને લેવાની છે એટલે તરત જ મહેન્દ્ર પટેલનો ફોન આવે અથવા એ પોતે આવે, એના ડોક્યુમેન્ટ માંગે, હું તમારી મંજૂરી લાવી આપીશ, તમારે કંઈ દોડાદોડી કરવાની જરૂર નથી. પછી કાગળિયા બધા જ બનાવી તમારી પાસે ઘટતા હોય જે હોય તે બધા જ ભેગા કરી અને પોતે મંજૂરી માટે મૂકી દે. થોડા સમય પછી એનો ખેલ શરૂ થાય. 2 વર્ષ જાય પછી 1 વર્ષ જાય પછી એને ખબર જ છે કે આ ખોટા મેં મૂકેલા જ છે, એટલે ઘટનાઓ શરૂ થાય અને એને ફસાવવાનો પ્રયત્ન કરે. અને પેલા લોકો પછી એની પાસે કોઈ રસ્તો જ નથી હોતો, કારણ કે પરમિશન વખતે જ એને પોતે જ નથી જોયું, બરાબર. એ કાગળિયા બીજાને આપી દીધેલા હતા, સુપ્રીત કરી દીધા હતા. એવી બહુ બધી સ્કૂલો તમને આ 2019 પછી જોવા મળશે કે જે તેનો ભોગ બનેલી છે. તમારી સાથે કેટલા રૂપિયાનું ચીટિંગ થયું છે અને આ કેટલા વખતમાં થયું છે? 2012 થી લઈને 15 સુધી તો મેં ફાઇટ આપી. 15 થી 17 સુધીની અંદર પછી સરેન્ડર થઈ કે ભાઈ હવે આ બધી કાગળની વિગતોને પૂરી કરી દઈએ એમ થઈ અને અમે ટોટલ જ્યારે માંગવામાં આવે ત્યારે થઈ ટોટલ 66 લાખ રૂપિયાઓ અમે આપેલા છે. શું કહીને પૈસા માંગતો હતો તમારી? બસ આ ડોક્યુમેન્ટની અરજી તમારી કરવાની છે, જો નહીં કરવાની હોય તો પૈસા આપી જાઓ, નકર પાછી નવી ઘટનાઓ ચાલુ થશે.
અને આપણે શિક્ષક અને વિદ્યાર્થીનું જોઈ બાળકના હિતમાં રાખી કે ભાઈ કોઈ અરજી પણ આવે, પેપરની અંદર બી આવે તો સ્કૂલનું નામ બદનામ થાય, બધી બીકને લીધે અમે ક્યારેય પણ અરજી કરી, એટલે ટૂંકમાં અમે કોઈ પણ ગવર્મેન્ટને કે કોઈ પણ જગ્યાએ અમે એ વસ્તુ કરી નહીં. પ્રવીણભાઈ, 2012થી એનો જે ખેલ શરૂ થયો, તમે 15, 16, 17માં પૈસા પણ ચૂકવ્યા, શા માટે આટલો સમય બેસી રહેવું પડ્યું ને હવે હિંમત આવી? અત્યારે થોડા સમય પહેલા જ હું ફરી પાછો ગાંધીનગર ગયેલો અને ગાંધીનગર ફરી પાછી એની મુલાકાત થઈ અને સ્કૂલને ફરી ફરિયાદ કરવાની વાત થઈ. એટલે નવા નિયુક્ત અત્યારે ડીઓ સાહેબ આવેલા છે, ડીઓ સાહેબને મેં વાત કરી, ડીઓ સાહેબે શિક્ષણ મંત્રીને કીધું, શિક્ષણ મંત્રીનો ડાયરેક્ટ મારા પર કોલ આવી, મને કે શું ફરિયાદ છે, અમે તમારી સાથે છીએ અને તમે હિંમત રાખી અને તમે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને તમે રજૂઆત કરો. એટલે શિક્ષણ મંત્રીનો કેવો સપોર્ટ રહ્યો આખામાં અને ગૃહ મંત્રાલયનો કેવો સપોર્ટ રહ્યો? ગૃહ મંત્રાલય અને શિક્ષણ મંત્રીનો એટલો બધો સપોર્ટ રહ્યો છે કે જેના કારણે અમે આજે આ કરી શક્યા છીએ. નકર ન કરી શકત, હજી પણ ન કરી શકત. આ વાતને દફનાઈ દીધેલી હોત અમે, પણ એની હિંમતથી આજે અમે આગળ વધી શક્યા. ગુજરાતની ઘણી બધી સ્કૂલો આ વ્યક્તિનો ભોગ બનેલી છે. એ સ્કૂલોના સંચાલકોને શું કહેવા માંગશો આગળ આવવા માટે? કંઈ નહીં, હવે એ મને જોશે એટલે લગભગ એ કામ પોતાનું ચાલુ કરી દીધું હશે અને આવતા સમયની અંદર ગુજરાતની બાકીની જેટલી સ્કૂલો ભોગ બની છે બધી જ આવશે. અને હું પણ એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આપણા ન્યાયની માંગણી આપણે પોતે કરવી પડશે. જી, તો આ હતા જે પ્રવીણભાઈ ગજેરા છે કે તેઓ આ સમગ્ર ઘટનાની અંદર ફરિયાદી બન્યા છે અને તેમને શિક્ષણ મંત્રી અને ગૃહ મંત્રાલય બંને તરફથી પૂરો સપોર્ટ હતો અને આ સપોર્ટને કારણે તેઓએ આજે હિંમત દાખવી છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો આ હતા આ મહેન્દ્ર પટેલની વાત કે જ્યાં કહ્યું પ્રવીણભાઈએ કે જે રીતે તેમને હેરાન કરવામાં આવતા હતા, ખોટી રીતે આરટીઆઈ કરી અને માહિતી મેળવ્યા બાદ અરજીઓ ખોટી કરવામાં આવીને એક રીતે બ્લેકમેલ કરવામાં આવતું હતું અને રૂપિયાની માંગ કરવામાં આવતી હતી. જો કે આખરે કંટાળીને તેઓએ ફરિયાદ કરી સીઆઈડી ક્રાઇમને અને આખરે સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે અને કાર્યવાહી પણ હાથ ધરી છે. પરંતુ કઈ રીતે જ્યારે આરટીઆઈ કોઈના ફાયદા માટે, લોકોના ફાયદા માટે ઉપયોગ કરાતો હોય આ એક્ટ, ત્યારે આ રીતે દુરુપયોગ કરી અને આ મહેન્દ્ર પટેલ છે તે ખોટી અરજીઓ કરતા હતા અને જે શાળાના સંચાલકો છે તેમની પાસેથી મોટો લાખો રૂપિયાનો તોડ કરવામાં આવતો હતો. જો કે જ્યારે હવે ધરપકડ થઈ છે, સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે, ત્યારે અનેક એવા નામ પણ સામે આવી શકે છે. તેને લઈને શિક્ષણ વિભાગની અંદર પણ ક્યાંક જે વિભાગ છે તે દોડતું થઈ ચૂક્યું છે. શિક્ષણ વિભાગમાં ભૂકંપ આવી શકે છે, જ્યાં શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે તેમના નામની સંડોવણી પણ ક્યાંક બહાર આવી શકે છે તપાસ દરમિયાન. પરંતુ આ સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો છે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ સામે. આખરે હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો અને મહેન્દ્ર પટેલની ધરપકડ પણ થઈ ચૂકી છે. સીઆઈડી ક્રાઇમ છે કે તેઓની સતત પૂછપરછ કરી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં તોડ કરવામાં આવ્યો હતો ને મોટા તોડ કરવામાં આવ્યા, ટુકડે ટુકડે કરી અને 66 લાખ રૂપિયા પડાવી દીધા છે. તો રાજ્યની જે અનેક શૈક્ષણિક સંસ્થા છે તેમાં પણ હવે તપાસ કરવામાં આવશે ને આરટીઆઈથી જે વિગતો મેળવીને જે તોડ કરવામાં આવતો હતો તેને લઈને હવે ક્યાંક સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી દીધી છે. વધુ વિગતો સાથે મારા સહયોગી કિશન કાંતરિયા ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે. કિશન, થોડા કરીને 66 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો. આરટીઆઈ જ્યારે લોકોના ફાયદા માટે કરવામાં આવતું હોય, પરંતુ આનો દુરુપયોગ આ મહેન્દ્ર પટેલ કરતો હતો. બિલકુલ, શૈક્ષણિક સંસ્થાઓમાં પૈસા કમાવાનો કિમિયો એ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને આ જે કિમિયો છે એમાં કરોડો રૂપિયા એ આરટીઆઈ એક્ટિવિસ્ટ કમાઈ રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદમાં પણ આ પ્રકારનો એક તોડબાજ પકડાયો હતો કે આ પ્રકારે તોડ કરતો હતો. પરંતુ આમાં ક્યાંક જે શિક્ષણની જે સ્કૂલો છે એમની થોડી ઘણી ક્યાંક નિયમોની અંદર થોડું 18-19 હોય એનો ફાયદો આરટીઆઈ એક્ટિવિસ્ટ ઉઠાવતા હોય છે અને એના જ કારણે લાખો કરોડો રૂપિયાનો તોડ થતો હોય છે. શિક્ષણવિદ અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, સ્કૂલોએ થોડી ઘણી ક્યાંક લાપરવાહી કરે અને પૈસા કમાવાનો કિમિયો આ પ્રકારના આરટીઆઈ એક્ટિવિસ્ટો કરી લેતા હોય છે. નિશ્ચિતપણે કિશન, બહુ સાચી વાત તમે કીધી કે ગુજરાતમાં જે રીતે ખાસ કરીને શિક્ષણમાં મોટા પાયે કૌભાંડો જે ચાલી રહ્યા છે અને એ કૌભાંડોની અંદરની છટકવાળીઓના ડોક્યુમેન્ટના આધારે માહિતી અધિકાર કાયદો જે ખરેખર તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલા માટે લાવ્યો હતો જેથી કરીને સામાન્ય માણસ સશક્ત થઈ અને દેશમાં ચાલતું જે કોઈ ગેરરીતિઓ છે, જે જનપ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો અને સંસદ સભ્યો ઉભા નથી કરી શકતા, વાતને ઉજાગર નથી કરતા, એ સામાન્ય માણસ કરીને એક વિસલ બળો તરીકે કામ કરી શકે અને દેશમાં ભ્રષ્ટાચાર ઓછો થાય એવા શુભ હેતુથી કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર લાવી. કમનસીબે આરટીઆઈ કાયદાને
નબળો પાડવા માટે સત્તા સ્થાને બેઠેલા લોકો કરે છે, અને સાથે સાથે આવા આરટીઆઈ કાયદાના નામે, અરજીઓના નામે તોડ કરનારા લોકોનો પણ મોટો એક ધંધો ઉભો થયો છે. એ દુઃખદ બાબત છે, પણ મૂળભૂત રીતે તોડની બાબત છે, ગુનાહિત કૃત્ય છે. મનીષભાઈ, ક્યાંક આવા લોકો તો છે જ, આ લોકોને આપણે ક્યારેય સ્વીકારતા નથી, પરંતુ આવા લોકો એ ક્યાંક જે સ્કૂલની અંદર જે થોડા લૂફહોલ્સ છે એનો ફાયદો વધારે ઉઠાવે છે. નિશ્ચિતપણે તમારી વાત સાથે હું સહમત એટલા માટે છું કે આવા તત્વો બેફામપણે બે રોકટોક પોતાના જ્ઞાનનો દુરુપયોગ કરીને ખેલ ખેલતા હોય છે. નાની અમથી ભૂલો હોય, ક્યાંક ખૂટતું હોય કોઈ ડોક્યુમેન્ટ, એના આધારે પણ જે સંચાલકો આગળથી તોડ કરવામાં આવે છે. પણ મૂળભૂત રીતે સૌથી જે પ્રથમ માહિતી આવે છે, જે બધા માધ્યમો ત્યાં પ્રકાશિત કરી રહ્યા છે, કે એમના ઘરેથી સરકારી ફાઇલોના દસ્તાવેજો મળ્યા છે. એ ફાઇલ આપનારા કોણ? શિક્ષણ વિભાગમાં બેઠા છે. શાળાની મંજૂરી માટે જે તે જગ્યાએ થાય છે, ઓનલાઈન થાય, અને એના ડોક્યુમેન્ટ જે તે જગ્યાએ વિભાગમાં જમા થતા હોય છે. તો શિક્ષણ વિભાગમાં બેઠેલા કોણ એવા ખેલાડીઓ છે કે જે આવા મહેન્દ્ર પટેલના નામે ઓપરેટ કરીને કરોડો રૂપિયા? શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું અવ્વલ છે, એ અવ્વલ નંબર ઉપર છે. હું વારંવાર કહી રહ્યો છું, ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે, એમાં ખેલમાં શિક્ષણ વિભાગમાં બેઠેલા લોકો છે, સ્વયં સંકુલમાં બેઠેલા લોકો છે, અને આ મહેન્દ્ર પટેલ જેવા તોડબાજો પણ માર્કેટમાં ફરતા હોય છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીઓ પણ આ રીતે ઉઘરાણાના કેન્દ્રો બન્યા હોય, તેવા સંજોગોમાં હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી માંગ કરું છું. મનીષભાઈ, આજકાલ આપણે એવું પણ જોતા હોઈએ છીએ કે તમે આરટીઆઈ કરો તો જલ્દી માહિતી નથી મળતી. તમે જેમ કીધું કે આના ઘરેથી ફાઇલો પણ નીકળી છે, એટલે લાગે છે કે મહેન્દ્ર પટેલના ખંભે રાખીને અન્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આની સાથે ભાગબટાઈમાં સંડોવાયેલા હતા. એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. નકર આટલી રીતે સરકારી દસ્તાવેજો એમના ઘરેથી કઈ રીતે આવ્યા? દસ્તાવેજ પહોંચાડનાર કોણ છે? શું મહેન્દ્ર પટેલ સરકારી અધિકારી હતો? કોઈની સાથે સંકળાયેલો હતો? શિક્ષણ વિભાગના કયા તત્વો એને આશીર્વાદ આપીને આ ખેલ કરાવતા હતા? આ બધી તપાસનો વિષય છે. પણ મૂળભૂત રીતે શિક્ષણમાં ચાલતો ભ્રષ્ટાચાર ભૂતકાળમાં જોયું છે કે સત્તા સ્થાને બેઠેલા લોકો ડમી કાંડથી લઈને કૌભાંડો ઉપર કૌભાંડો કરે. એ શાળાની મંજૂરીની હોય કે પછી ફી નિર્ધારણના નામે મોટા ખેલ હોય, વિદ્યાર્થી વાલીઓને લૂંટના નામે લાયસન્સને પરવાના આપવાના હોય, આ તમામમાં મોટા પાયે ખેલ ચાલે છે. પણ મનીષભાઈ, આખરે આ જે તમામ તોડબાજીના પૈસા હોય કે અન્ય પૈસા હોય, ભોગવવાના તો ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓ જ છે. બહુ સાચી વાત, બહુ સાચી વાત. અંતે તો આ જે મહેન્દ્ર પટેલ જેવા તોડ કરી જાય, અધિકારીઓ તોડ કરી જાય, એ અંતે તો નવા વખતે સર્વર કરવા માટે સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને જ ભોગ બનાવે છે. પણ દુઃખની સાથે કેવું પડે મારે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કે ગુજરાતની અંદર શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર છે. ગુજરાત દિવસે દિવસે શિક્ષણમાં પાછળ ધકેલાતું જાય. ત્યારે આવા તત્વો મહેન્દ્ર પટેલ જેવાની ઉપર તો ગાડીઓ કસવામાં આવે, પણ સાથે સાથે મહેન્દ્ર પટેલ જેવાને મોટા કરનારા લોકો અને દસ્તાવેજો ઉપલબ્ધ કરાવનાર મોટા માથા હોય તો એને પણ ખુલ્લા પાડવા જોઈએ. મનીષભાઈ, આ તો એવું થયું કે શાળાઓ એ ટ્યુશન ફી ના નામે પૈસા લે, રમત ગમતની એક્ટિવિટીના નામે પૈસા લે, પ્રવાસના નામે પૈસા લે, તમારે એક સરખો ગણવેશ પહેરવાનો, એક સરખા બૂટ પહેરવાના, ક્યાંથી ખરીદવાના, આ તમામ નિયમો શાળા બનાવે અને શાળાના આવા પૈસા મહેન્દ્ર પટેલ જેવા લોકો બૂચ મારી દે. નહીં, માત્ર મહેન્દ્ર પટેલ નહીં, આ મહેન્દ્ર પટેલ મોરું છે. મોટા માથામાં સંડોવાયેલા વગર આ પ્રકારનો આટલો મોટો લાંબો ધંધો ચાલે નહીં. જે પ્રાથમિક માહિતી, મહેન્દ્ર પટેલ તો ચા ચોપડી ભણેલો છે, પણ એની બુદ્ધિ શેતાની છે અને એને શેતાને બરાબરના સંચાલકોને દબાવ્યા. સવાલ એ છે કે આની પાછળના મૂળ માથાઓ કોણ છે? સરકાર દર વખતે આવીને એવી પ્રેસ કોન્ફરન્સ ન કરે કે ચમરબંધીને છોડીશું નહીં. ચમરબંધીને એકાદ વખત પકડવા પડશે અને એને દાખલારૂપ સજા કરવી પડશે, તો જ આવા કૌભાંડો અટકશે ને આવા મહેન્દ્ર પટેલો અટકાયત થશે. મહેન્દ્ર પટેલ તો મોડું છે, હું પ્રમાણિક પણ પ્રથમ દ્રષ્ટિએ એની પાછળ મોટા માથાઓ છે, અને એ મોટા માથાઓને જો પ્રજા વચ્ચે ખુલ્લા પાડવામાં આવે તો ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં જે લૂંટનો કારોબાર ચાલે છે એની ઉપર રોક લાગશે, શિક્ષણ વ્યવસ્થા સુધરશે અને ગુજરાતની સાચા. મનીષભાઈ, શાળા સંચાલકોએ શું કરવું જોઈએ અને શું શીખવું જોઈએ કે એમની પાસેથી આવા પૈસા લઈ જાય લોકો? મને એમ લાગે છે કે કોઈ પણ સંસ્થા ચાલતી હોય એમાં 70-80% 100% નિયમો ન હોય, જળતા જેવી વ્યવસ્થા ન હોવી જોઈએ, પણ 80% પણ સારા નિયમો હોય, સારા નિયમોનું પાલન થતું હોય. બધા નિયમોનું પાલન ન થતું હોય તે સુધારા કરવાની વ્યવસ્થા છે. સૌથી અગત્યમાં શિક્ષણ વ્યવસ્થામાં સારા સંચાલકોએ શિક્ષણને કેન્દ્ર સ્થાને રાખવું જોઈએ. શિક્ષકોની ભરતીમાં પારદર્શકતા લાવવી જોઈએ. શિક્ષકો જે ખાનગી શાળાઓ પૂરતો પગાર નથી આપતી, મોટા ભાગની શાળાઓ
શિક્ષકોને યોગ્ય વેતન આપતી નથી, જી. કર્મચારીઓને પગાર નથી આપતી, એને પૂરો પગાર આપવો જોઈએ. તો જ આ પ્રકારના મહેન્દ્ર પટેલોથી આપણે બચી શકશું. શિક્ષણ વિભાગના બિલકુલ. એટલે મનીષભાઈ, શાળા ચલાવતા હોય એ લોકોએ પણ નિયમોનું પાલન કરવું જોઈએ, તો આવી જે તોડબાજીની સિસ્ટમ છે એનાથી બચી શકાય. આપ જોડાયા અને શિક્ષણને લઈને ચિંતા વ્યક્ત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ પરિસ્થિતિ છે ગુજરાતની કે જ્યાં શાળા ચલાવવી હોય તો પણ પૈસા આપવા પડે, કારણ કે શાળા ચાલતી હોય, નિયમોનું પાલન પૂર્ણ રીતે ન થતું હોય, અને આવા મહેન્દ્ર પટેલ જેવા લોકો જે સિસ્ટમની અંદર થોડા ઘણા કાયદાઓને જાણે છે, કાયદાઓને સરકારના એટલે કે વિભાગના અધિકારીઓમાં બેઠેલા લોકો પાસેથી માહિતી મેળવી લે છે. એ માહિતીના આધારે શાળા સંચાલકને દબાવે છે. 66 લાખ રૂપિયાનો તોડ અત્યારે સામે આવી રહ્યો છે કે 66 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો છે. અને સુરતના જે ફરિયાદી છે એ ગજેરા પાસેથી 11 લાખ રૂપિયા એ સેરવી લીધા છે. શાળા સંચાલકોનું કહેવું છે કે અમને ડર હોય છે, કારણ કે શાળા એક ઇમેજનો ધંધો છે, અને જો શાળાનું નામ ખરડાય એવામાં વિદ્યાર્થીઓને તેમના વાલીએ શાળાએ નથી મોકલતા. આ ડરનો ફાયદો એ મહેન્દ્ર પટેલ અને તેની સાગરી ટોળી ઉઠાવતી હતી. સિસ્ટમમાં બેઠેલા લોકોએ મહેન્દ્રને ડોક્યુમેન્ટ આપતા હતા કે ભાઈ આ શાળા પાસે આ નથી, આ શાળા પાસે આ નથી, આ શાળાએ સરકારના નિયમોનું પાલન નથી કરતી. અને મહેન્દ્ર આ તમામ જે લૂપહોલ્સ છે લઈ અને શાળા સંચાલકોને ડરાવવા જતો, ધમકાવવા જતો અને એમની પાસેથી વ્યવસ્થિત રીતે તોડ કરતો. જે ગુજરાતનું જે સાઉથ ગુજરાત છે ત્યાંની 400 કરતા પણ વધારે શાળાઓમાં ની વિગતો છે મહેન્દ્રના ઘરેથી મળી આવી છે. વિવિધ સરકારી કાગળો મળી આવ્યા છે. અને જો આ તપાસ વ્યવસ્થિત ચાલે તો શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓના નામ પણ આમાં ખુલી શકે છે. સાહેબ, તમે વિચાર તો કરો, મેં 2 દિવસ પહેલા આપણી પાસે અમરેલીની એક ઘટના સામે આવી હતી કે જ્યાં કોઈને કાયદેસરની લીઝ ચલાવવી છે, એને હપ્તો આપવાનો છે. આ બીજી એવી ઘટના સામે આવી છે કે કોઈ શાળા ચલાવી રહ્યું છે, પરંતુ એની અંદર નાની મોટી કોઈ મિસ્ટેક છે, આરટીઆઈ ના માધ્યમથી એ મિસ્ટેક માગી. સાહેબ, આ રીતસરની ખંડણી ચાલી રહી છે કે તમારે શિક્ષણનો બિઝનેસ કરવો છે કે કોઈ પણ પ્રકારનો વેપાર કરવો છે, પરંતુ આવા તોડબાજો, મળતિયાઓ એ બેફામ બની ગયા છે. કાયદો તમને બતાવી અને કાયદાના ડર બતાવી તમારી પાસેથી પૈસાનો તોડ થાય છે. મારી સરકારને, પોલીસ વિભાગને વિનંતી છે કે સાહેબ, નાનામાં નાની અરજી પર ધ્યાન આપો. કોઈ માણસ તમારે ત્યાં આવીને તમને વાત કરે તો એની વાતને ખરાઈ કરી અને એની વાતને સાચી માનો, કારણ કે આવા તોડબાજો, લેભાગુ, અસામાજિક તત્વો એ દિવસે ને દિવસે વધી રહ્યા છે, જાડી ચામડીના થઈ ગયા છે. આમને કામ ધંધા વેપાર નથી કરવા. તોડ ટીકડમ, તોડબાજી કરી અને લાખો કરોડો રૂપિયા કમાવાનો કારસો ગુજરાતમાં ચાલી રહ્યો છે. કુશાગ્ર. જી કિશન, માહિતી બદલ આપનો આભાર.